તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં જશો। આજે મેં બનાવું છું મિક્સ બકાલાની સબ્જી, મુઠિયા ઢોકળા નાખીને। તો ચાલો તમે બની આવ્યો, મેં તમને દેખાડું। તો મિત્રો, મુઠિયા ઢોકળા આપણા થઈ ગયા છે અને મિક્સ બકાલું પણ લઈ લીધું છે। હવે આપણે ડુંગળી સોતરવા મૂકી દીધી છે અને ક્રીમ કલરની આપણે સોતરી લીધી છે। હવે આપણે લઈ લીધું છે ઝીણું ટમેટું અને લીલું લસણની ચટણી। હવે આપણે જે લીલું લસણ ગ્રાઇન્ડ કર્યું હતું એ આપણે આમાં નાખી દઈશું। મિક્સ બકાલામાં રીંગણા, વાલોર, ગુવાર, બટેટા, ચણા, વટોણા બધું લીધું છે। જેને જે પ્રમાણે શાક ભાવતા હોય એ પ્રમાણે તમારે લેવાનું। હવે આપણે આમાં નાખી દઈશું બકાલું। હવે આપણે આમાં નાખી દઈશું ચણા અને લીલા વટોણા। અમારે ફ્લેવર કે એવું કાંઈ ખવાતું નથી એટલે અમે આમાં એડ નથી કર્યું અને સરગવો આપણે મળ્યો નથી। પણ સરગવો છે, ફ્લેવર છે, પાપડી છે, બધી જ વસ્તુ નખાય એટલે એકદમ ફાઇન લાગે, પણ આપણે મળ્યું નથી એટલે આપણે નથી નાખ્યું। આપણે એડ કરીશું મેથીની ભાજી, એકદમ જ ફાઇન લાગે। આમાં નાખીશું સૂકો મસાલો, લાલ મરચું, થોડીક હળદર, થોડુંક ધાણા જીરું, થોડોક ગરમ મસાલો, સ્વાદ અનુસાર નમક। હવે આપણે નાખી દઈશું પાણી। બકાલું પાકી જાય પછી તે પાછળથી તે આ ઢોકળા આપણે એડ કરશું।